તમે પણ ઝટકા મશીનમાં જો આવી રીબારની લાકડી વાપરતા હોય ને ખેડૂત મિત્રો, તો આ લાકડી હવેથી વાપરતા નહીં. એની જગ્યાએ આ પ્લેન 16 mm ની લાકડી આવે ને આ વાપરવાનું ચાલુ કરો. કેમ કે જે આ લાકડાના ખાંભા ખોળી અને લાકડામાં ઉદય લાગવાનો ને એના કારણે દર 6 મહિને બદલવું, તો એની જગ્યાએ આ પ્લેન 16 mm ની લાકડી યુઝ કરવાનું ચાલુ કરો. આ છે એમાં તમારે શું કહેવાય ખેડૂત મિત્ર, બેન્ડિંગ નો ઇસ્યુ રહેશે અને પ્લસ લૂઝ પણ રહેશે. હવે આપણે ચલો આપણે 2-4 ફૂટની લાકડી છે તો અહીંયા લગાવીને જોઈએ. લગાવી તો ઈઝી છે ખેડૂત મિત્ર, તમે આરામથી શું કે આ લાકડીને છે લગાડી શકો છો. જેટલી ઊંડી જાય એટલું તમે શું કે ટ્રાય કરી શકો છો. હવે આપણે અહીંયા શું કહેવાય મિનિમમ શું કહેવાય આટલી છે એ અહીંયા જાય છે. હવે જો સામે શું કહેવાય આ રીબાર છે, પણ ખેડૂત મિત્ર આનું વર્કિંગ જોવો તમે. આ 12 mm નો રીબાર છે અને આ 16 mm ની FRP ની લાકડી છે. હવે આ શું કામ ન લેવી પડે? જોવો ખેડૂત મિત્ર, આ બે સેમ 4 ફૂટની જ છે, સેમ હાઈટ જ આપણે ખોલેલી છે. તો જોવો આનું વર્કિંગ. હવે જો આની સાથે તમે દોરી બાંધશો કે વાયર બાંધશો, ડાયરેક્ટ છે ખેંચશો આ વાયરને, તો આ છે બેન્ડ થવાના ઇસ્યુ રહેશે. જ્યારે આમાં શું કહેવાય જોવો, આનો વર્કિંગ જોવો, આનો વર્કિંગ જોવો. આ તમારે શું કહેવાય બેન્ડ થાય છે નહીં, વાયર તમે ખેંચશો એટલે બેન્ડ નહીં થાય અને લાંબો ટાઈમ સુધી ચાલશે. અને આમાં તમારે તડકાના છે ને ખેડૂત મિત્ર વરમ છે એ ઉખડી જશે. વરમ ઉખડશે એટલે આ સળિયો છે ફેલ થઈ જશે. તમારા પૈસા 1-2 વર્ષમાં ફેલ થઈ જશે. એટલે આ સળિયો છે એ ઉપયોગ કરવાનું બંધ કરો અને એની જગ્યાએ પ્લેન લાકડી છે. હવે ઘણા ખેડૂતોને એમ કહેતા હોય કે આમાં વાયર છે લપસી જાય. ના ખેડૂત મિત્ર, સરખી છે 2 આંટી મારશો તો આમાં પણ શું કે તમારે લસરવાનો કે વાયર પ્રશ્ન રહેશે નહીં. અને આમાં તમારે અત્યારે ગરડીના ઇન્સ્યુલેટર આવી ગયા છે, તો એ પણ ખેડૂત મિત્ર તમે આમાં વાપરી શકો. તો જે પણ ખેડૂત મિત્રને એના ખેતરમાં લાકડી યુઝ કરવી હોય તો આ લાકડી યુઝ કરવાનું ચાલુ કરો. આ રીબાર છે બંધ કરો ખેડૂત મિત્ર.